નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ શહેરમાં દરરોજ સવારે સૂરજ ઉગતાની સાથે જ લોકો પૈસા જમા કરાવવા અને નવી નોટો મેળવવા બેંકની લાઇનમાં ઊભા રહી જતા હોય છે। ત્યારે રાજકોટ શહેરમાં આજથી એક નવું મોબાઈલ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ માત્ર 20 જેટલા લોકોને જ પૈસા મળ્યા હતા। બાદમાં આ એટીએમ ખતમ થઈ જતા અનેક લોકો પરત ફર્યા હતા। જ્યારે એસબીઆઈની મુખ્ય શાખામાં સવારથી એટીએમ બંધ હોવાથી હજારો લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। આતંકવાદ અને કાળું નાણું ડામવા માટે પીએમ દ્વારા લેવાયેલ નિર્ણયને સૌ કોઈ બિરદાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ લોકોને પડતી હાલાકીને લઈને સામાન્ય નાગરિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જ લોકો ચા પીધા વિના જ બેંકની અને એટીએમની લાઇનમાં ઊભા રહેવા માટે નીકળી પડે છે। જે લોકો રોજ કમાઈને રોજ ઘરનું ગુજરાન ચલાવતા હોય તેવા લોકો માટે આ દિવસો દુષ્કાળ જેવા સાબિત થઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં રાજકોટ શહેરમાં એક મોબાઈલ એટીએમ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 20 થી 25% લોકોએ જ પૈસા ઉપાડ્યા। ત્યાં તુરંત જ તેમાં પૈસા ખતમ થઈ જતા અનેક લોકો ઘરે પરત ફર્યા હતા। લોકોને પૈસા મેળવવા માટે એક એટીએમથી બીજા એટીએમ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। સામાન્ય પરિવારો માટે અત્યારનો સમય પસાર કરવો ખરેખર ભારે પડી રહ્યો છે, જ્યારે મોટા માથાઓ ઉદ્યોગપતિઓ લીલા લહેર કરી રહ્યા છે। એક પણ કરોડપતિ વ્યક્તિ લાઇનમાં ઉભેલો જોવા મળતો નથી। આ એટીએમ કલાક એક ચાલુ રહ્યું, 20 થી 25 જણાનો માંડવારો આવ્યો તો પૂરું થઈ ગયું, પૈસા ખલાસ થઈ ગયા। હું બેંક ઓલી બેંકેથી ઓલી બેંકે ફરું છું, ઓલી બેંકેથી ઓલી બેંકે, જ્યાં જો અહીંયા લાઈન છે ક્યાંય મેળ પડતો નથી। આખો દિવસ આમ કૂચે મરી જાય છે, હેરાન થઈ જાય છે। બોલો, આનું કોઈ ઉપાય કોઈ બતાવે તો હવે કાંઈક અમને આમાંથી રાહત મળે। કામ ધંધામાં કાંઈ થતા નથી, કાંઈ કામ કરવાનો ટાઈમ મળતો નથી। અત્યારે પરેશાની વધી ગઈ છે નાના માણસોની। મોટા માણસો કોઈ દેખાય છે અદાણી જેવા કે અંબાણી જેવા કોઈ ક્યાંય લાઈનમાં ઊભા રહ્યા નોટું એક્સચેન્જ કરવા માટે? મોટાને કોઈને પરેશાની નથી, આપણે જેવા નાના માણસો જ કૂચે મરી જાય છે અત્યારે લાઈનમાં ઊભા રહેવામાં। દરરોજ સવારથી દરેક એટીએમ અને બેંકમાં લોકોની લાંબી કતારો લાગી રહી છે। ત્યારે રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક નજીક આવેલ એસબીઆઈની મુખ્ય શાખા ખાતે વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહી ગયા છે, પરંતુ બેંકમાં એટીએમ બંધ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। જે લોકો પાસે વાપરવા પૂરતા પણ નાણાં નથી તેવા લોકો રોજિંદા ખર્ચા માટે પૈસા ઉપાડવા લાઇનમાં ઊભા રહેવા લાગ્યા છે। હું આજે જ એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવ્યો છું। અત્યાર સુધી મારી પાસે છૂટાની વ્યવસ્થાથી ચલાવ્યું છે, પરંતુ હજી રાજકોટ શહેરમાં જોઈએ તેટલા એટીએમ ચાલુ થયા નથી, એટલે આ થોડી મુશ્કેલી પડે છે। મુશ્કેલી એટલે લાઇનમાં ઊભું રહેવી મુશ્કેલી પડે છે। હારો હું તો અડધો કલાક પહેલાં આવ્યો છું, એટલે હવે ખબર પડશે ચાલુ થાય ત્યારે। અત્યારે તો બંધ છે એટીએમ, હું અડધો કલાક પહેલાં આવ્યો છું। લોકો પોતાના ખાતામાંથી પોતાની પરસેવાની કમાણીના પૈસા મેળવવા માટે પણ એક એટીએમથી બીજા એટીએમ સુધી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અમુક એટીએમ બંધ હાલતમાં છે તો અમુક એટીએમમાં પૈસા ખતમ થઈ ગયા હોય છે, તો અમુક એટીએમમાં લોકોની લાંબી કતારો હોય છે। જ્યાં ઓછી ભીડ હોય ત્યાં લોકો લાઇનમાં ઊભા રહી જતા હોય છે, પરંતુ ત્યાં પણ કોઈ ખામી સર્જાતા એટીએમ બંધ થઈ જતા હોય છે અને બેંકના અધિકારીઓએ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। લોકો ભૂખ્યા તરસ્યા લાઇનમાં કલાકો સુધી ઊભા રહેતા હોય છે, પરંતુ રાત સુધી તેઓને પૈસા મળતા નથી, જેથી નિરાશ થઈને લોકો ઘરે જતા હોય। હું 1 વાગ્યાનો 12 વાગ્યાનો બધા એટીએમ જઈ આવ્યો ને બધા ગીરતી છે ક્યાંક પૈસા છે ક્યાંક નથી। અહીંયા કણે હું 1 વાગ્યાનો ઊભો છું, હજી સુધી પૈસા નાખ્યા નથી એટીએમમાં। અમે બધા લગભગ બધા ભાઈઓ હેરાન થાય છે। 1 વાગ્યાના ખાધા પીધા વગરના લાઈનમાં ઊભા છે અત્યાર સુધી, કાંઈ જવાબ દેતા જ નથી કોઈ જાતનો। અમને હાજી કરી રાખે, મીઠો જવાબ દેતા નથી, તુચ્છ જવાબ દે છે। એવું કોઈ જાતની વ્યવસ્થા છે જ નહીં। કોઈ સિનિયર સિટીઝનની કોઈ વ્યવસ્થા જ નથી અહીંયા, કોઈ જાતની બેસવાની નથી, પછી ચા પાણીની ક્યાં વાત જ આવે છે આમાં। રાજકોટ શહેરમાં અનેક બેંકોના અનેક એટીએમ હોવા છતાં દરરોજ હજારો લોકોને ભારે યાતનાઓ વેઠવી પડી રહી છે। સરકારના આ મનગઢંત નિર્ણય સામે લોકોમાં ભભૂકેલી રોષની ચિનગારી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પણ નવાઈ નહીં।
કેમેરામેન શિવમ વરિયા સાથે કુલિન પારેખ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રૂપિયા 500 અને 1000ની નોટો ચલણમાંથી બંધ થતા લોકો આ ચલણી નોટો માત્ર બેંકોમાં જ બદલાવતા ન હતા, પરંતુ જ્યાં જ્યાં સુવિધા હતી ત્યાં જઈને લોકોએ બંધ થયેલ ચલણી નોટને વટાવી છે. આવું જ એક ધર્મસ્થાન છે સોમનાથ મહાદેવ, કે જ્યાં સોમનાથ મંદિરના ગોલખમાં 8મી નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન રૂપિયા 17 લાખથી વધુની 500 અને 1000ના દરની ચલણી નોટો ભગવાનના ચરણમાં મૂકી લોકોએ આશીર્વાદ મેળવ્યા હતા. 500 અને 1000ના દરની ચલણી નોટ 8મી નવેમ્બરને રદ થઈ ગઈ. જોકે આ જાહેરાતથી લોકો રૂપિયા બદલાવવા માટે કે બંધ થયેલ નોટને પધરાવવા માટે લોકો અનેક નુસ્ખા અપનાવતા જોવા મળ્યા. જોકે લોકો અફરાતફરીનો ભોગ ના બને તે માટે ધાર્મિક સ્થાનોમાં પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના ભાગરૂપે સોમનાથ ખાતે ચલણમાંથી રદ થયેલ 500 અને 1000ના દરની ચલણી નોટોને સ્વીકારવામાં આવતી હતી. તારીખ 8મી નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સોમનાથ ટ્રસ્ટને કુલ 24 લાખથી વધુની આવક થઈ હતી, જેમાં 17 લાખથી વધુની રકમ 500 અને 1000ના દરની હોવાનું ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર ઉપેન્દ્ર કોડલાએ જણાવ્યું હતું. આમ તો ભારત સરકાર દ્વારા તારીખ 8ના સાંજના રોજ 500 અને 1000ની નોટ બંધ કરવા માટેનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતું, તેમાં આપણે જોઈએ તો તારીખ 8થી લઈ અને તારીખ 15 સુધીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટને 1000ની 823 નોટો તેમજ 500ની 1913 નોટો મળેલી છે. આમ કુલ 7 દિવસની કુલ ગોલકની આવક 24,32,160 છે. તેમાંથી 500 અને 1000ની નોટની કુલ આવક 17,79,500ની મળેલી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનારા યાત્રીઓને ઓછી મુશ્કેલી પડે તે માટે શક્ય બને ત્યાં સુધી 8 તારીખથી લઈ અને 15 તારીખ સુધીમાં એ લોકોને કોઈ અડચણ ન આવે એટલે પૂજા વિધિ કાઉન્ટર હોય કે ભોજનાલય હોય કે શ્રી સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ હોય, એ લોકોને ત્યાં વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવતા અને એ લોકોને એ રીતના લાભ આપવામાં આવતો હતો. બંધ થયેલ ચલણને બેંક ઉપરાંત ધાર્મિક સ્થાનોમાં પણ નિયત સમય મર્યાદા સુધી સ્વીકારવામાં આવતી હતી, જેનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનોએ લીધો છે. સોમનાથ મંદિરમાં આવેલ રકમના આંકડા જ આ વાતની સાબિતી આપે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.